નમસ્કાર, આલાપ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ નિહાળી રહ્યા છો આલાપ ન્યૂઝ। ભરૂચ જિલ્લાના દયાદરા ખાતે જાહેર માર્ગની બંને તરફ પાકા અને કાચા બાંધકામો કરીને વ્યાવસાયિક વ્યાપલો કરતા અનેક ઇસમોના ગેરકાયદેસર દબાણો ઉપર નેશનલ હાઈવે ઓથોરિટી ભરૂચ, મામલતદાર ભરૂચ અને પ્રાંત ભરૂચ દ્વારા કડક કાર્યવાહી કરી આ ગેરકાયદેસર દબાણોને બુલડોઝર દ્વારા દૂર કરવામાં આવતા લોકોમાં આનંદ ફેલાયેલો જોવા મળ્યો હતો। ભરૂચ તરફ જતા દયાદરા ગામના બસ સ્ટેન્ડની બંને તરફ ગેરકાયદેસર પાકા બાંધકામો કરીને ખાણીપીણીના અનેક સ્ટોલો ઊભા કરવામાં આવ્યા હતા અને આ ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા બાંધકામોને કારણે વાહન વ્યવહારનો ટ્રાફિક જામના સમસ્યાઓ પણ સર્જાતી હતી અને આ ટ્રાફિક સમસ્યાને કારણે આ ગેરકાયદેસર દબાણો ઉપર વહીવટી તંત્રનું બુલડોઝર ચાલ્યું હતું। આ તમામ ગેરકાયદેસર દબાણકર્તાઓને અગાઉ 3 વખત નોટિસ આપવામાં આવી હતી અને નોટિસના પગલે વહીવટી તંત્રએ પોતાનો કડક મિજાજ બતાવ્યો હતો। દયાદરા ખાતે ગેરકાયદેસર દબાણો પર ચાલેલા બુલડોઝર બાદ આમોદ ચોકડી ઉપર પણ વહીવટી તંત્ર દ્વારા કેટલા વખતથી દબાણકર્તાઓને નોટિસ તો આપવામાં આવી છે। આજ ભરૂચ ખાતે ભરૂચથી જંબુસર રસ્તાના દબાણો દૂર કરવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ, જેમાં પ્રાંત, મામલતદાર અને નેશનલ હાઈવેના સંયુક્ત અભિયાનથી આજ રોજ સમગ્ર દબાણ દૂર કરવામાં આવશે। સાંજ સુધીમાં જે પાકા બાંધકામો અને ટેમ્પરરી જે દુકાનોને પણ ખસેડવામાં આવશે। કેટલી દુકાનોને નોટિસ આપીને કઈ રીતે 27 જેટલા ઈસમોની અમે નોટિસ બજાવણી કરેલી અગાઉ 3 વખત અને આજ રોજ એ 27 એને આગલા દિવસે જાણ કરેલ છે અને સાંજ સુધીમાં અમે દબાણો દૂર કરવામાં આવશે। આજે સંયુક્ત ટીમ છે, જેબી, ફોરેસ્ટ અને મામલતદાર અને જિલ્લાના તમામ એસપી, ડીવાયએસપી ના માણસો બી આજે હાજર છે અને લોકો સાથ આપી રહ્યા છે દબાણ દૂર કરવા માટે।